નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કોંગ્રેસના 5 રાષ્ટ્રીય નેતા આજથી ગુજરાતની મુલાકાતે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી તારીખ 26 મે ગુજરાતના પ્રવાસે. ચાંદખેડામાં યોજાયા અનુસૂચિત જનજાતિના સમૂહ લગ્ન. ગરમી વધતા બરફની માંગ વધી. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall, GMDC ground. जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए. For show contact Naitik Nayak. Mobile number 955. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 1 વર્ષના શાસનની નિષ્ફળતાનો પ્રચાર કરવા કોંગ્રેસ તારીખ 20 થી 25 મે દરમિયાન દરેક રાજ્યોમાં રાષ્ટ્રીય નેતાઓની પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આ સંદર્ભે ગુજરાતમાં આજે તારીખ 20 મે પૂર્વ કેન્દ્રીય મંત્રી સીપી જોશી આવશે. સીપી જોશી પત્રકાર પરિષદ સંબોધશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 1 વર્ષના શાસનની નિષ્ફળતાનો પ્રચાર કરશે. ત્યારબાદ આવતીકાલે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાયો છે, જેમાં પણ રાષ્ટ્રીય નેતાઓ આવશે અને આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. જ્યારે 22મીએ સાંસદ દીપેન્દ્ર હુડા, 23મીએ પ્રવક્તા અભિષેક મનુ સંઘવી, 24 મેના રોજ મહિલા આયોગ પૂર્વ અધ્યક્ષ ગિરજા વ્યાસ તથા 25 મેના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી RPN સિંઘ અમદાવાદ ખાતે આવશે અને અમદાવાદમાં તેઓ પત્રકાર પરિષદ યોજશે અને તેઓ મોદી શાસનના 1 વર્ષના શાસનની નિષ્ફળતાઓ રજૂ કરશે. દરેક રાષ્ટ્રીય નેતાઓને અલગ અલગ મુદ્દાઓ સોંપવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય નેતાઓને દરેક રાજ્યમાં પ્રવાસ દરમિયાન કાર્યક્રમો કે પ્રજા સાથે વાતચીત, સંમેલન જેવા કોઈ કાર્યક્રમો યોજવામાં આવ્યા નથી. કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યસભાના સાંસદ અરુણ જેટલી આગામી 26 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે જ દિવસે વર્તમાન કેન્દ્રીય સરકારના શાસનકાળનું 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ નિમિત્તે તેઓ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને સફળતાઓ લોકો સમક્ષ રજૂ કરવા ગુજરાતની મુલાકાતે આવનાર હોવાનું પ્રદેશ ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપના નેતૃત્વ હેઠળની લોકસભામાં પૂર્ણ બહુમત ધરાવતી કેન્દ્ર સરકારને 26 મેના રોજ 1 વર્ષ પૂર્ણ થાય છે. આ 1 વર્ષ પૂર્ણ દરમિયાન કેન્દ્ર સરકાર વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સફળતા, વૈશ્વિક સ્તરે ભારતને અપાવેલી રાજકીય પ્રતિષ્ઠા, માન મર્તબો વગેરેની પ્રજાને વાકેફ કરવા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી 1 દિવસની ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેઓ 26મીએ મીડિયા સાથે વાતચીત કરશે અને કેન્દ્રીય સિદ્ધિઓ તેમજ સફળતાનો ગ્રાફ રજૂ કરશે. પ્રદેશ સ્તરે તેમના અન્ય કાર્યક્રમોની પણ સંભાવના છે, જોકે તેને હજુ અંતિમ રૂપ અપાવ્યું નથી. આની સાથે આવતીકાલે રાજકીય પ્રવક્તા MJ અકબર પણ આવી રહ્યા છે. જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના ચાંદખેડા ખાતે અનુસૂચિત જાતિના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 25 યુગલોએ પ્રબોધનમાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જસપાલ ડી સોનકરે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન ઓછા ખર્ચે લગ્ન પ્રસંગ ઉજવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરની આ ધરતી ઉપર અવતર્યા અને તેમણે સમાજ સેવા કાર્યો હાથ ધરીને સમાજને ઉજ્જવળ અને પ્રતિભાવતા બનાવ્યો છે. તેમણે ચિંતેલી દિશા તરફ આગળ વધીને ફૂલ નહીં તો ફૂલની પાંખડીઓ આપવાની ઈચ્છા અહીંયામાં ધબકતી રાખેલ છે. એના પ્રથમ સ્વરૂપે જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાંદખેડા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવના માધ્યમ દ્વારા સમાજને એક સૂત્રના તાતરે બાંધવાનું આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ સિવાય ગુજરાતમાં પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવા ટ્રસ્ટ વિચાર છે. ટ્રસ્ટ દ્વારા 25 નવદંપતીઓને ઘરમાં વપરાયેલી તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના વિવિધ દાતાઓ પણ ફાળો આપ્યો હતો. સમૂહ લગ્નોત્સવનું ઉદઘાટન જુંડાલના નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજી પટેલે કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર સહિતના
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટના ચેરમેને જણાવ્યું હતું કે અમારી પાસે 42 થી વધુ અરજીઓ આવી હતી, પરંતુ ધારણા પ્રમાણે અમે 25 નવ યુગલોને જ આ સમૂહ લગ્નમાં આવરી લીધા છે. આગામી સમયમાં અમે આનાથી પણ એક મોટો વિશાળ કાર્યક્રમ કરશું તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. સમૂહ લગ્નની અંદર 25 યુગલો છે. અનુસૂચિત જાતિમાં આવતી તમામ જ્ઞાતિઓના 25 સમૂહ લગ્નની અંદર જોડાયેલા છે. આ પ્રથમ સમૂહ લગ્ન છે. આ પ્રથમવાર આપણે યોજી રહ્યા આ પ્રથમવાર યોજ્યા છે. સમાજ નવયુગલોને શું આપવાનું છે? આની અંદર દરેક ગરીબ મા બાપની દીકરા હોય એમના માટેની વ્યવસ્થાનો ભાગ છે. પછી એમના અમે બીજા દાતાઓ પાસેથી ભેટમાં દરેક વસ્તુ 31 પ્રકારની ભેટ અમે એમને આપવાના છે. અને એની ઉપર કન્યાની પાસેથી જે અમે 2500 રૂપિયા લીધેલા એ 2500 રૂપિયા એમને પરત આપી બોન્ડના ભાગરૂપે એમને 5 વર્ષ માટે ફિક્સ કરાવવાના છે. એ પણ અમે પરત આપવાના છે. 15 નંબરનું જોડકું છે એ ગરીબ છે, અતિ ગરીબ છે, એમના બેરામુંગાનું છે. એમને 5,000 રૂપિયા લીધેલા છે એ પણ એમને પરત આપવાના છીએ. આવી રીતે અમારી સંસ્થાના માધ્યમથી લોકને કલ્યાણકારી કામ જે છે એ કરીએ છીએ અને કરતા રહેવાના છીએ. રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે, ત્યારે લોકો ગરમીથી બચવા માટે અવનવા ઉપાય કરતા હોય છે. ત્યારે ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો એવો બરફની માંગ વધી છે. હાલમાં બરફનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં ખરીદદારોની લાઈન લાગી ગઈ છે. ગરમી વધતા બરફની માંગમાં વધારો થયો હોવાથી તેના ભાવમાં પણ વધારો થયો છે. એક પાટના અત્યારે હાલમાં 600 થી 700 રૂપિયા ચાલી રહ્યા છે, જે બિન સિઝનમાં 300-400 રૂપિયા પણ મળી જાય છે. સમય બદલાતા એ બરફમાં પણ અમુક જાતો આવી છે. એક મિશ્રણ પાણીમાંથી બનાવેલ બરફ અને બીજો સાદા પાણીમાંથી બનાવેલ બરફ. વેપારીઓ ખાવામાં ઉપયોગ કરવા માટે મિશ્રણ પાણીમાંથી બનાવેલ બરફ વાપરવાનો આગ્રહ રાખતા હોય છે. ઉનાળામાં દરેક ચીજ વસ્તુને ઠંડી રાખવા માટે મોટાભાગના લોકો બરફનો ઉપયોગ કરતા હોય છે. આથી હવે આ બરફની માંગ જોરદાર તેજી જોવા મળી રહી છે. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall, GMDC ground. जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए. For show contact Naitik Nayak.